ચાલુ કરીને બંધ કરો થાય આપણે જો અંધારું થઈ ગયું. હેલો એવરીવન, કેમ છે બધાને? જો હું આવી ગઈ છું મહાપૂજા ચેરિટેબલ ટ્રસ્ટમાં અને અહીંયા જો અમારે બધાએ કોકે મોકલાયું છે કરિયાણું. અહીંયા અમારે બધાએ ગરીબ માણસોને જમાડી જો બધા જમી રહ્યા છે. હાલો હું તમને બતાવું. મહારાજ રોટલી બનાવે છે ડબલ પણની મોટી મોટી. બીજા લેવા નવા આવ્યા અહીંયા જો અમારા અન્ન ક્ષેત્રમાં આજે બધાને મીઠાઈ ને ફરસાણ ને એવું ખાવાનું બનાવ્યું છે. પહેલા તો જો આપણે આ મિક્સ બધું શાક છે, મિક્સ શાક છે. જો કેટલું મસ્ત બનાવ્યું, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું સરસ. આજ બધા માટે આપણે ઊંધિયું તો ગોળી નથી નાખી, બાકી મિક્સ ઊંધિયું છે. અને આ છે દાળ, આ છે ભાત, આમાં છે રોટલી. જો અહીંયા અમારે ગરમ ગરમ જ રોટલી આપે. અહીંયા જો રોટલી બને છે, થોડાક આવે ને એમ જ રોટલી, કેમ કે મોટી ઉંમરના ને એમ વધારે આવતા હોય અન્નક્ષેત્ર છે તો જમવા માટે. અને આપણે અહીંયા આ શીરો બનાવ્યો છે. આજ આપણે બધાને શીરો ખવડાવવાનો છે. જે કોઈને ખાવો હોય એ આવી જાજો. અને ખમણ છે ગરમ ગરમ. અને જો અહીંયા અમારે આજુબાજુમાં બધા રહેતા હોય ને એ લોકો જો અહીંયાથી ટિફિન ભરીને લઈ જાય. આવી રીતના અમે ટિફિન બધું ભરીને તૈયાર રાખ્યું હોય, કેમ કે અમુક લોકો આગળ તો ટિફિન હોય નહીં. અન્નક્ષેત્ર છે એટલે આવી રીતના બધી કોથળીમાં બાંધી દીધા. જો દાળ ભાત ને બધું અલગ અલગ, શીરો, ખમણ, જો આ બધું જમવાનું છે. જો બધા જમે છે. અમારે જો અહીંયા બધા જમવા આવે ને એના માટે જો અમારે સાની પણ આજ રાખી મકર સંક્રાંતિ નિમિત્તે. આ અમારી ઓફિસ છે. જોઈ લો, એક કપ બધા માટે ભરીને રાખી દીધા છે. સાનીના જેટલા પણ અહીંયા બધા જમવા આવે એના માટે સાની